સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવેમ્બર મહિનામાં 1,52,000 જેટલા મુસાફરોએ પ્રવાસ કર્યો, જે છેલ્લા 5.5 વર્ષ દરમિયાન નોંધાયેલા મુસાફરોનો બીજો વખતનો સૌથી મોટો આંકડો સામે આવ્યો છે. છેલ્લે મે 2019માં સૌથી વધુ 1,54,000 મુસાફરોએ સુરત એરપોર્ટથી પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ નવેમ્બર વર્ષ 2024માં 1,52,000 મુસાફરો નોંધાયા છે. વર્તમાન સમયમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી 16થી 18 જેટલી ફ્લાઇટની રેગ્યુલર મૂવમેન્ટ છે, જેમાં શારજહાં અને બેંકોકની એક તથા દુબઈની 2 ફ્લાઇટનો સમાવેશ થાય છે, જ્યારે કે બીજી ફ્લાઇટ દિલ્હી, જયપુર, કોલકાતા, ગોવા, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ અને પુણેથી સુરત આવે છે. તે ફ્લાઇટ ફરી સુરતથી જે તે શહેર તરફ ઉડાન ભરે છે. તો સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. વર્તમાન સમયમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી 16થી 18 જેટલી ફ્લાઇટની રેગ્યુલર મૂવમેન્ટ જોવા મળે છે, જેમાં શારજહાં અને બેંકોકથી એક તથા દુબઈની 2 ફ્લાઇટનો સમાવેશ થાય છે, જ્યારે કે બીજી ફ્લાઇટ દિલ્હી, જયપુર, કોલકાતા, ગોવા, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ અને પુણેથી સુરત આવે છે.